અધિક માસ, જેને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે, હિન્દુ પંચાંગનો એક અત્યંત પવિત્ર અને વિશેષ મહિનો છે. ચંદ્ર અને સૂર્યના સમયગણનામાં સમતોલન જાળવવા માટે લગભગ દર 3 વર્ષે એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે અને આ વધારાનો મહિનો જ અધિક માસ તરીકે ઓળખાય છે. અને આ વધારાનો મહિનો જ અધિક માસ તરીકે ઓળખાય છે. આ મહિનો ભગવાન વિષ્ણુને અર્પિત છે, જેને પુરુષોત્તમ ભગવાન કહેવામાં આવે છે. આ કારણે તેને પુરુષોત્તમ માસ તરીકે વિશેષ મહિમા પ્રાપ્ત થયો છે. વર્ષ 2026માં અધિક મારંભ 17 મેથી થાય છે અને તેનો સમાપન 15 જૂન સુધી થાય છે. આ પૂરા માસ દરમિયાન ઉપવાસ, દાન, પૂજન દ્વારા પોતાના જીવનને સદ્ગુણો બનાવવાનો પ્રયત્ન કરે છે. એવું માનવામાં આવે છે કે આ માસમાં કરેલા સારા કર્મોનું ફળ અનેક ગણું વધીને મળે છે અને જીવનમાં શાંતિ, સુખ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. ચાલો હવે આ પવિત્ર પુરુષોત્તમ માસના 30 દિવસના વ્રતોને જાણીએ. ચાલો હવે જાણીએ શુક્લ પક્ષના પ્રથમ 15 દિવસના વ્રતો. દિવસ એકમ, પાપ વિનાશક વ્રત. આ દિવસે તલનું દાન કરવું. દિવસ બીજ, રુદ્ર વ્રત. આ દિવસે ગોળનું દાન કરવું. દિવસ ત્રીજ, નીલ વ્રત. આ દિવસે માથામાં તેલ ન નાખવું અને દાન કરવું. દિવસ ચોથ, પ્રીતિ વ્રત. આ દિવસે ગૌરી પૂજન અને સૌભાગ્ય વસ્તુઓનું દાન કરવું. દિવસ પાંચમ, શિવ વ્રત. આ દિવસે શેરડી અથવા દૂધનું દાન કરવું. દિવસ છઠ, સોમવ્રત. આ દિવસે મીઠું ન ખાવું અને મીઠાનું દાન કરવું. દિવસ સાતમ, સુગતિ વ્રત. આ દિવસે સુખડ અને ચોખાનું દાન કરવું. દિવસ આઠમ, શાસ્ત્ર વ્રત. આ દિવસે શાસ્ત્રપાઠ અને ચોખાનું દાન કરવું. દિવસ નોમ, વીર વ્રત. આ દિવસે બાળકીયન તથા શણગારનું દાન કરવું. દિવસ દશમ, ત્ર્યંબક વ્રત. આ દિવસે કુંભદાન અને દીવો સ્થાપન કરવું. દિવસ 11, એકાદશી વ્રત. આ દિવસે ઉપવાસ અને દાન કરવું. દિવસ 12, અહિંસા વ્રત. આ દિવસે કુલદેવની પૂજા અને દીવો પ્રગટાવવો. દિવસ 13, પ્રદોષ વ્રત. આ દિવસે શિવ પૂજન કરવું. દિવસ 14, શીલ વ્રત. આ દિવસે ઘર શુદ્ધિ અને દીવો કરવો. દિવસ પૂનમ, પુરુષોત્તમ ભગવાન વ્રત. ભગવાન પુરુષોત્તમનું પૂજન. હવે જાણીએ કૃષ્ણ પક્ષના બીજા 15 દિવસના વ્રતો. દિવસ એકમ, દીપણી વ્રત. લાપસી ગ્રહણ અને ઘઉંનું દાન. દિવસ બીજ, દ્રઢ વ્રત. ચંદન, કંકુ, અત્તરનું દાન. દિવસ ત્રીજ, બિલ્વ વ્રત. ગુરુ અને વડીલોનું પૂજન, અળદનું દાન. દિવસ ચોથ, વિનાયક વ્રત. ગણેશ પૂજન, લાડુ પ્રસાદ વિતરણ. દિવસ પાંચમ, પ્રભાકર વ્રત. સૂર્ય પૂજન, એક જ અન્નનું સેવન અદાન. દિવસ છઠ્ઠ, સ્કંદ વ્રત. સૂર્ય પૂજન, 12 નમસ્કાર અને અગ્નિ આહુતિ. દિવસ સાતમ, સરસ્વતી વ્રત. ઘર શુદ્ધિ, બાળકોને મીઠાઈ વિતરણ. દિવસ આઠમ, શ્યામ વ્રત.
પુરાણ પાઠ, કથા શ્રવણ અને ચોખાનું દાન. દિવસ નોમ વિશ્વાનર વ્રત, ખીર ગ્રહણ, અગ્નિદેવને પ્રસન્નતા. દિવસ દશમ આનંદ વ્રત, સોના તાંબા અથવા માટીના પાત્રમાં જળદાન. દિવસ 11 પરમા વ્રત, સૌભાગ્ય વ્રત, પતિ સેવા અને ભગવાન પૂજન. દિવસ 12 વીર વ્રત, તીર્થ સ્નાન અને દેવ પૂજન. દિવસ 13 યદુવ્રત, ગોળ અને દાળિયાનું વિતરણ. દિવસ 14 ધાતુદાન વ્રત, કાંસાનું દાન. દિવસ અમાસ પૂર્ણ સમર્પણ વ્રત, બ્રાહ્મણને દાન. વસ્ત્રદાન અને સેવા. આ રીતે પુરુષોત્તમ માસના આ પવિત્ર 30 દિવસના વ્રતો અને દાનનો મહિમા પૂર્ણ થાય છે. આ દરેક દિવસ માત્ર એક નિયમ નથી, પણ ભક્તિ, સંયમ અને સત્કર્મ દ્વારા જીવનને ઉજ્જવળ બનાવવાનો એક પવિત્ર માર્ગ છે. શ્રદ્ધા અને નિષ્ઠાથી કરાયેલા આ વ્રતો આપણા મનને શાંતિ આપે છે, આત્માને શુદ્ધ કરે છે. આ પવિત્ર માસમાં કરેલી દરેક પ્રાર્થના, દરેક દાન અને દરેક સારા સંકલ્પ આપણા દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી શુભકામનાઓ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ